ઉભા રહ્યો, ક્યાં જાવ બે? હા, દોસ્તારની ઘરે બેહવા જવી છે. ભાવાકાલ તું આની બર્થડે પાર્ટી સારું 500 રૂપિયા લઈ ગયો તો એનો હિસાબ? 500 રૂપિયા લઈ ગયો તો બાપુજી, પણ જો કેક લીધી, નાસ્તો કર્યો, ઠંડુ પીધું, એટલે 20 રૂપિયા વધ્યા. તે એમાં બધું ખાવાનું ને પીવાનું બધું કરવાનું. કેક એટલે કેક જ હોય, પછી એમાં ઠંડુ નાસ્તાનું શું આવે? ઘરે નથી રાંધતા? પણ બાપુજી, ફ્રેન્ડ સર્કલ આવ્યા હોય તો ઠંડુ તો પીવડાવવું પડે ને બધા. બહાર ગયા હોય ઘરે બોલાવીને ચા પીવડાવી દેવાય, થોડુંક દૂધ નાખીને. બાપુજી, એમાંય દૂધ, ખાંડ, ચા, ગેસ બધું જોઈએ છે. હા, બરોબર છે. 100 રૂપિયાની તમે ચાનો ખર્ચો કરો ને, એ તો ઘરે 15 રૂપિયા પીને વ્યા જાય. સારું, હવે અમે ધ્યાન રાખશું. સારું, હવે એમ ધ્યાન રાખશો. 500 રૂપિયા આપો. અને ઓલા ભરવાડ ઓલા ભરવાડને દૂધની ના પડી દેજે, અને પાવડર લઈ આવવાનો છે, અને પાવડરનું દૂધ બનાવવાની ચા કરવાની. બાપુજી, ઓરિજિનલ દૂધ છોડીને હવે પાવડર પીવાના? અરે ભાઈ, આ મોંઘવારીના જમાનામાં કરકસર કરો ને તો જ ભેગું થાય, નહીતર બાવા થાહો બાવા. આ તો સારું છે બાપુજી કે શ્વાસ વેચાતો નથી મળતો. તો? નકર તમે તો એ બંધ કરાવો એમ છો. આ બધું ભેગું કરીને ક્યાં જવું છે તમારે? એ ભાઈ, બીજી માથાકૂટ નહીં. કેટલા વધ્યા છે કાલ? 20 રૂપિયા. લાવી 20 રૂપિયા. હે? હા, હું એ મેં ઉપર મૂક્યા છે. હા, તી રાખ તારી પાસે, લેતો જા. બાપુજી, તમે બહાર 20 રૂપિયા આપી દીધા? એ 20 રૂપિયાની સાંજે અગરબત્તી લાવવાની છે, મચ્છરની અગરબત્તી. હા. બાપુજી, અમારે બહાર જવું છે, ખર્ચા પાણી તો થાય કે નહીં? કાલ 500 વાપરી નાખ્યા ને, 100 રૂપિયાનો હપ્તો રોજ વાપરવાનો છે બધાને ઘરમાં. કાલ 500 વાપરી નાખ્યા છે, તો તમને આમ તો 4 દિવસ પૈસા નથી આપવાના. બાપુજી, પણ 4 દિવસ પૈસા વગર શું કરવાનું? હા, હાલીને વહી જવાનું. હાલીને કેમ જવું બાપુજી? અરે અમે જાતા હતા, બબે ગાંવ ખેતર જાતા હતા. પણ એ ગાંવ હવે રોડ થઈ ગયા. ભાઈ, માથાકૂટ નહીં. મારો નિયમ છે ને એ પ્રમાણે તમને 100 રૂપિયા કાયમ મળે છે. 3 દિવસ પૈસા નહીં મળે. જાઓ. આવે મૂકો ને લપ. આપણે અમે ઓલરેડી મોડું થાય છે. ચાલો. હાલો. અને અગરબત્તી નો ભૂલાયો, મચ્છરની 20 રૂપિયા તારી પાસે પીડ્યા ની લેતો આવજે. હા, પણ હાજે મોટેકથી આવીશું અમે. હો, અને તારા પગારનું કીધું કીધું કે પગાર 15 દિવસની વાર છે. કેમ 15 દી? મેનેજર એમ કીધું કે એ લોકો બહાર જાય છે ને, ઓલો હેન્ડરોક કી ને ઓલા ડાયમંડ વેચવા, એટલે એ લોકો આવે ને પછી પગાર કરશે. હા, તે પાછો ભૂલવાડી નહીં દેતો મને. હું આગળ લખી નાખું છું 15 દી પછીની તારીખ. જાઓ, નીકળો. બાપુજી, આ બધું ક્યાં નાખું? જાને ભાઈ, તું જાને, મને સલાહ આપતો. મને સલાહ આપે ક્યાં નાખું છું? આ એમને ઘર હાલતા હશે, બધા વ્યવહાર એમને હાલતા હશે. પપ્પા, અમારે બજારમાં જવું છે, થોડુંક કાજુ કતરી ને શાકભાજીને લેવાનું છે, તો જઈએ? કેમ કાજુ કતરી? એમાં એવું છે પપ્પા કે હમણાં વાર તહેવાર આવ્યા છે ને, તો થોડુંક લઈ આવી એમ. કાજુ કતરી પણ? સાંભળો, આ સાતમ આઠમ આવે છે ને, તો થોડુંક ઈ લાવીએ ને, કંટોલા લઈ આવીએ. આ વખતે હાતમ ના આપણે કંટોલા કરવા, અને કંટોલાનો ભાવ છે 200 રૂપિયાની ઉપર. તો આપણે આટલા બધામાં શેર તો જોઈ ને. કંટોલા ખાવાથી કઈ ફાયદો થાય? પપ્પા, પણ કંટોલા એક જ સિઝનમાં આવે છે, ક્યાં વારે ઘડી આવે છે સિઝન? કંટોલા ખાવ કે ચીભડા ખાવ, કાંઈ ફેર ન પડે. ખેતરમાંથી ચીભડા જે માર્કેટમાં મળે છે ને તાજા, એને સમારી અને એનું શાક બનાવીને ખવાય, દૂધી ખવાય. એલા પણ અત્યારે સાતમ આઠમ પર બધાય કંટોલાનું શાક કરતા હોય, કારણ કે કોરું શાક કરવાનું હોય. બધા કરી આપણે કરવાનું?
કે આપણા ઘર પ્રમાણે આપણે કરવાનું? કંઈ વાંધો નહીં પપ્પા, પણ થોડાક તો પૈસા આપો અને બીજું શાકભાજી લેતા આવીએ. ઘરમાં કાંઈ શાકભાજી નથી. મગ છે, મઠ છે, અડદ છે, કળથી છે, ચણા છે, કઈ વસ્તુ નથી? લોકો ઘઉંની ઘૂઘરી બનાવીને વર્ષો કાઢી નાખતા હતા. તમારે કઠોળ નથી ભાવતું? એટલે પણ લીલોતરી શાક તો ખાવા પડે કે નહીં, કે બધું કઠોળ પર જ જીવવાનું? તમે તે હું આવું કરો છો? સારું, દૂધી હોય સસ્તામાં સસ્તી, દૂધીનું શાક કરજો ને કાં ચીભડાનું કરજો. એ સાતમ આઠમ પર દૂધી કોઈ ન કરે. મંડી હું પડ્યા છો, કહું છું કંટોલાનું શાક ખાવું છે તો એટલા રૂપિયા તો દ્યો. હું દૂધી ખાઉં છું તો તમને કેમ ન ભાવે? પણ પપ્પા અમે દૂધી ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ હવે. એ મગનું શાક કરવાનું, બીજી માથાકૂટ નથી કરવાની. મગનું શાક બનાવી નાખજો, ચણાની કળી પાડીને એનું શાક કરી નાખજો, દહીં વઘારીને ખાઈ લેવાનું. લીલોતરી ખાવાસ. એ આને નહીં પોગાય, રેવા દે. પપ્પા શાકભાજીના પૈસા ના આપો તો કાંઈ નહીં, પણ કાજુ કતરીના તો પૈસા આપો થોડા. કાજુ કતરી કોણ ખાય ખબર? જેને હરામના પૈસા આવતા હોય ને એ ખાય. તમારે હરામના આવે જ? મહેનત કરે છોકરા તો એ પૈસા આવે જ. જો આપણે ઘરમાં સિંગ પડી છે ને, સિંગ પકડી છે ને, હા પડી. બરાબર? સિંગ પાક બનાવતા આવડે છે? હા આવડે છે. 50 રૂપિયાનું ટોપરું લઈ આવી અને ટોપર પાકની ઢેફલી પાડી નાખો, મીઠાઈ થઈ ગઈ. હું તમે તે કે 50 રૂપિયાનું ઈ લાવવું છે અને તું હું હા પાડ્યા કરે? સિંગ છે ઘરમાં? હજી હમણાં પરમદી દાળ ઢોકળીમાં નાખવી હતી તો 10 રૂપિયાની સિંગ લાવ્યા હતા. ક્યાં છે ઘરમાં સિંગ? તો પણ શું કરું મમ્મી હવે? ખોટે ખોટી હા નહીં પાડ્યા કરવાની. સિંગ જોઈ છે ને તમારે? કાનજી બાપાને હમણાં એક ગુણ એક સિંગ આવીશ, હું એની પાસે માગી આવીશ. એ અમારે સિંગ નથી જોતી, અમારે કાજુ કતરી જોઈ. કાજુ કતરીને પૈસા નથી. પપ્પા બીજી એવું વાત શું કરો. કરો છો? બીજી માથાકૂટ નહીં, મેં તમને કીધું એ બધી વસ્તુ કરવાની છે. સારું રેવા દે. હવે બોલો. હું એમ કહું છું કે હાડિયા એક જ રહે, જ્યાં હોય ત્યાં બધે આ જ પહેરું છું. તો મને એકાદ સાડી નવી લેવી છે, આ વાર તહેવાર આવે છે માથા પર, તો એક સાડી તો મને લઈ લેવા દ્યો. આ બે બાયું છે, બેને હમણાં લગ્ન થયા છે, 30 હાડીઓ ગુડી છે એની સારું. તો તહેવાર હોય તેથી એક હાડી ન આપે પહેરવા તને? એ વહુની હાડી કઈ થોડી પહેરાતી હોય? તમે હું મંડી પડ્યા છો પણ? કેમ એમાં કઈ ડાઘ પડી જાય છે તારા? એ વહુની હાડી ન પહેરાય. કોક ભાળે તો શું કે આ વહુને ચડાવેલી હવે એની આવું કરે અરે છે. ગામમાં વાતું થાય, હાહુ વહુને કેટલું ભળે છે, એકબીજાના કપડાં પહેરે છે, કેટલો પ્રેમ છે. એ મને ખબર જ છે કે તમે કાંઈ દેવાના જ નથી, પણ એક કામ કરો, મારી ડાયાબિટીસની દવા હાવ ખૂટી ગઈ છે તો એ તો દ્યો મને પૈસા, કે એ હું લઈ આવું ને તો ચક્કર આવશે ને હું પડી જઈશ. અરે ભાવન પગાર છો તેથી લાવ્યો તો ને 30 ટીકડી. તો એ મારે રોજની 3 ખાવાની હોય, પણ આ તમારા ડરને લીધે રોજની એક જ ખાઉં છું. તો આ 3 દાડા તો ક્યારના થઈ ગયા મહિનાની વાત છે. 3 ખાવાની હોય તો 1 ખાશો હા તોય તને વાંધો નથી. વાંધો નથી ને, એ બધું તમને થોડી કહું. આખો દી માથું ફરતું હોય મારું, ગમે ત્યારે પડી જઈશું. એટલે ભાઈ એકાત્રા દવા પીવાની, રોજ નહીં પીવાની. એટલે તમને કાંઈ ખબર છે? એ ડાયાબિટીસની દવા જો હરખી ટાણે ન લઈને તો કાં આંખમાં અંધાપો આવે, કાં કિડની ફેલ થઈ જાય, અને કાં પછી છે ને આ જો હાર્ટ એટેક અરે આવે. એ તો હચોડી ન લઈ તો થાય, એકાત્રા લઈને તે એક ગોળીનો પાવર ખોટું થાય ને ત્યાં બીજી ગોળી આવી જાય. પપ્પા એક વાત કહું, નાના મોટે મોટી વાત કહું છું, પણ ખોટું લાગે તો માફ કરજો. અમને કાંઈ વસ્તુ ન લઈ દો ને તો કાંઈ નહીં, પણ મમ્મીને દવાના તો પૈસા આપો. એ તો તમારી પત્ની કહેવાય ને, એનો તો ધ્યાન રાખો. મેં ક્યાં ના પાડી? હું એની સારું દવા મંગાવી લઈ. આપણી ઓલી સસ્તી દવાની દુકાનો આવે છે, ખબર છે શું કહેવાય એને? પેલું રાહત દરની મેડિકલની દુકાન આવે છે, ખબર છે? ત્યાંથી હું લઈ આવીશ. એ તમે જરાક તો સમજો, તલવારનું કામ કોઈ દી સોય ન કરે. વાત કરો છો. હા તે તને મહિનાની રોજની 1 ગોળી લેખે 30 ગોળી લઈ આવી દઈ હું. તમને છે ને, મને ખબર જ છે કે તમને મારી એકે વાત મગજમાં ઉતરવાની નથી, પણ જે દી હું અહીંયાથી વહી જઈશ ને પછી તમને મારી કિંમત ખબર પડશે. એ કાંઈ પહેલા ન થાય ભાઈ, ભગવાન હવનું ધ્યાન મમ્મી હવે રાખે, બસ કરો ખોટી ને, ઉપાધિ નકામી નહીં તમારી કરવાની. તબિયત બગડશે. નહીં. બગડેલી જ છે. જવા દો ને, હવે અમે ચક્કર આવે પપ્પા છે. માનવાના નથી. હાલો બીજું તમારે કંઈક કામ છે? હવે માર્કેટ જવું છે ને? એટલે અરે તમારે પૈસા દેવા જ નથી એમ ને?
પૈસા દેવાની વાત ક્યાં છે? કાંઈ વસ્તુની જરૂર જ નથી લેવાની તમારે. અને બીજી વાત, કાલ શાકભાજીના પૈસા આપ્યા હતા એમાં કેટલા વધ્યા છે? એમાં તો 7 રૂપિયા વધ્યા. 7 રૂપિયા વધ્યા ને? હાલ તમાકુને પડી મારી હારું લેતી આવજે. જાઓ બે, આમાં એ સૂત્ર જાઓ 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 હાલો. એ મારો જીવ લઈને જ જાઓ, મને ખબર જ છે. ઊભે ગળે બધું ખાવું છે ને લેવું છે ને ખર્ચા જ કરવા નકરા. ખબર પડે પૈસા હોય તો ગામમાં 2 જણા પૂછે તમને, બાકી કોઈ બાપે ભાવ પૂછે નહીં. પૈસા બચાવશો ને તો ઘરમાં બધા સારા પ્રસંગો થાય અને ગામમાં આબરૂ રહે. કેમાં ઉદાસ થઈને બેઠી છો? તો આ ઘરમાં બીજું છે શું? છે શું એટલે? પોતા કરીએ તો ફિનાઇલ લઈ નાખવાની, નાવા જાય તો શેમ્પૂને યુઝ કરવાનું, ઘરમાં પંખા ચાલુ નહીં કરવાના, એસી ચાલુ નહીં કરવાનું. ઉદાસી એક જ એવી છે જે આ ઘરમાં ફ્રીમાં મળે છે અને જ્યાં કાંઈ રોકટોક નથી હોતી. હા, તને તો એમ લાગે જેમ કે હું આ બધું કરતો હોય. કાં તને પ્રોબ્લેમ શું છે? મને પ્રોબ્લેમ તમારા બાપુજીના સ્વભાવથી છે. કૂતરાની જેમ 24 કલાક બગ 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 બગ. થાકી ગઈ છું ભાવેશ, થાકી ગઈ છું હવે. હા હા, તું તો આજકાલની આવી છો અને અમે પહેલેથી. સાચું કહું ને, ક્યારેક તો ડર લાગે છે. મને તો એ ડર લાગે છે કે જો શ્વાસ વેચાતો મળવાનું ચાલુ થઈ જાય ને તો તમારા બાપુજી બધાને મારી નાખે કે શ્વાસ નથી લેવાનો, એના પૈસા દેવા પડે છે. આવું બધું ન ભલે, સારું ન લાગે. હા બસ, અમે કરીએ તો સારું ન લાગે ને એ કરે સારું લાગે છે. એ ઘરના વડીલ કહેવાય, એનું થોડુંક સાંભળી લેવાય. ભાવેશ, અમે સમજીએ છીએ, અમે કાંઈ નાના બચ્ચા નથી. ખબર જ છે કે લાઇટ બિલ વધારે આવે છે, ખોટા ખર્ચા ન કરાય, સમયસર બધું કામ થતું હોય, અમને પણ સમજ પડતી જ હોય. પણ આટલી બધી રોકટોક ના હોય તો શું કરીએ? પહેલેથી એની આદત તો ગઈ નથી અને રહેવાની જ છે. અને તો એમ થાય છે કે કેમ રહેવું આ ઘરમાં. અને આ તમારું ઠોઠું છે એમાં કંઈ નહીં ને, ના બેલેન્સ હોય, ના નેટ હોય, ના કંઈ હોય. ક્યારેક ક્યારેક આવે આમાં ફોન તો આવે પણ આખા ગામ ના આવે. મારો આવે છે કોઈ દિવસ? શું કામ? મારી પાસે તો ફોન છે જ નહીં. થોડાક પૈસા થાય એટલે લઈ દઈ તને. થોડાક પૈસાનો મારે નથી જોતો, મારે એન્ડ્રોઈડ અત્યારનું જે ન્યૂ મોડલ લોન્ચ થયું હોય ને એ લેવું છે. એ ન્યૂની ક્યાં કરે છે? ન્યૂ લઈને તો મારે બધું વેચવું પડશે. એ મારે નથી સાંભળવું. બસ બહુ એડજસ્ટમેન્ટ કર્યું ને, બહુ સાંભળ્યું છે બધાનું. હવે મને મોબાઈલ જોશે. તું આવી જીદ શું કામ કરે છે ને? મોબાઈલની ક્યાં કરશો? તું તો આમાં રિચાર્જ કરવાના મારા પાસે પૈસા નથી. તો વેચી નાખો ને. એ વેચીને બાપુજીને પૈસા આપી દો, એ પણ એક બચત જ કહેવાય. હા હા, એટલે બધું મારે વ્યૂ જાય. કા કેમ? પોતાનું જાય તો જીવ બળે છે. અહીંયા અમારી પાસે તો છે જ નહીં. આખો દિવસ હાથ સામે કરીને બેસીએ તો થાય. ફોન જેવી કાંઈ વસ્તુ તો આ ઘરમાં આવતી જ નથી. પણ હું અહીંયા આવું ને તે તારે મારો મોબાઈલ લઈ લેવાનો. આમાં બધું આવે, જો ગેમ બેમ બધું આવે. તમે આખો દિવસ કામે વયા જાઓ ત્યારે સાંજે તો આવું ને. મારે દિવસના કોઈનું કાંઈ કામ પડ્યું હોય, મારે તમારી સાથે વાત કરવી હોય, મારા મમ્મી સાથે વાત કરવી હોય તો કોના ફોનમાંથી કરવાની? પણ બધું તારે હામટું ભેગું કરવાનું. જ્યારે તારે મમ્મીને મળવા જાવી ત્યારે વાત કરી લેવાની. સાંજે હું આવું ત્યારે સાંજે મારી યારે વાત કરી લેવાની. હે ભગવાન, હં, બરોબર ને? તમે છે ને બાપુજી સાથે આજે જ વાત કરશો. મને નવો ફોન જોઈએ છે. 500 રૂપિયા માગતા ઓલું થાય ને 15-20 હજારનો મોબાઈલ આવે તો જરીક તો વિચાર. તું મોબાઈલ સિવાય બીજું ક્યાંક લાવી દો. તો પછી એક કામ કરો ને, આપણે બંને છૂટું કરી નાખીએ. તમારે મોબાઈલનો ખર્ચો નહીં. સાંભળો, સરસ ઉપાય આપું છું. છૂટું કરી નાખીએ. મારા રોટલા બચે, મારા કપડાની બચત, ઘરમાં કોઈ ફેન ન ચાલુ કરે, એસી ન ચાલુ કરે, એટલે બધા ખર્ચા બચી જાય ને તમારે. મોબાઈલ લઈ દઉં તને હાલ. હા એમ. ક્યાંક કરું. તો આજે જ તમે બા સાથે ને બાપુજી સાથે, તમારે જેની સાથે કરો ને એની સાથે વાત કરો. હા, વાત કરું મોબાઈલની. હા જાઓ. મોબાઈલ હા મોબાઈલ નવો જોતો છે. યસ. બાપુજીને વાત કરું. જાઓ હવે. થોડા દિવસ બાપુજીની સાથે રહેશે ને તો આ ગાંડા થઈ જવાના છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ એકલા બેઠા છો?
અરે આ જો ને દવા વગર મને ચક્કર આવે છે, મને નથી સારું લાગતું. અને તારા બાપુ છે કે મને દવા નથી લાવી દેતા. દવા ખૂટી ગઈ છે? ક્યારની ખૂટી ગઈ છે. મને કે એક દી છોડીને એક દી લેવાની. આ છોડ્યા એને 3 દી થઈ ગયા. ઓલી હું 3 લાવ્યો તો એ પૂરી થઈ ગઈ? તો એ પૂરી થઈ ગઈ પછી જ એને કીધું ને તો મને કે એમને રાહત દરમાંથી હું લઈ આવીશ, અને એ હજી નથી લાવ્યા. એવું મારું તો આમ માથું તો ચક્કર ભમર ભમે છે. ક્યાં છે બાપુજી? કોણ જાણે ક્યાં હશે. એને ક્યાં મારી પડી જ છે કાંઈ. હવે મારે તમને શું કહેવું? કેમ બેટા, હું થયો હવે કાંઈ તારે? નહીં, હવે જવા દો બધું. અરે કે તો ખરો, પણ હું થયું. ઘરવાળી એમ કહે છે કે હું છૂટાછેડા લઈ ગયો. છૂટાછેડા? કે મેને હું આખું પડ્યું? ફોન જોઈએ છે. એની પાસે નથી ફોન? ક્યાં છે? ઓલો જૂનો હતો, સ્ક્રીન તૂટી ગઈ તો એ બાપુજી કે પૈસા આપ્યા નહીં એના, એમને પડ્યો છે ડ્રોવરમાં. હવે મને કે તમે લઈ આવ્યો, નવો લઈ આપો, જો નહીં લઈ આપો તો એ કે તો આપણી બેન છૂટું કરી નાખો. મારે કરવું હું એ નથી સમજાતું. હવે બાતમાં પછી એને મને એમ કીધું કે બાને વાત કરો ને, કારણ કે તમે તો પહેલાંના છો, ઓળખતા હોય એવું બધું, તો ક્યાંક વાત થાય એમ છે કે બા બાપુજી સુધરે એવું કંઈ. તું સુધરવાની ક્યાં કરે છે? કહું છું કે મારી દવા નથી લાવી દેતા. આમને આમ હું મરી જઈશ ને પછી એને ખબર પડશે કે બાયડી શું કહેવાય ને પૈસા શું કહેવાય. હું તો એને નહીં કહી શકું. આને મારે શું કહેવું? અને બાપુજીને કહેવું કેમ કે મોબાઈલ લેવો છે? હવે 100 રૂપિયા નો આપતા હોય એવી વ્યક્તિ અત્યારે 15,000 રૂપિયા આપે? અને તું વિચાર તો કર, મારી દવા આખા મહિનાની 100 રૂપિયાની આવે છે તોય નથી લાવી દેતા. તો પછી 15,000 રૂપિયા એને માટે તોય 15 લાખ હોય. એ નહીં સુધરે અને એ નહીં આપે. પેલું કહેવાય છે ને કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે. આ ઈ માયલા છે તાર બાપુજી. પોતે ઓલી મૂંઝાઈને બેઠી જાય, મારે ખાવું ને ફલાણું ઢીકણું ને એમને બેડ ઉપર. એ છે ને તાર બાપુજી આવે ને એની હારે વાત કરશે. બાકી મને નથી લાગતું કે એ દે છે. મારું ન સાંભળે ને ન માને, એ તારું સાંભળતા હોય. કોણ અંધારું પડે છે? તો મેં ઘડીક કર્યું હતું. દિવસે લાઇટની જરૂર પડે, લાઇટ બિલ આવે આવડા ખબર નહીં પડતી કઈ. તને એની ભાન કાંઈ ખોટા ફાલતુ ખર્ચા થતા કરકસર કરવાની ખબર પડે કે નહીં? અરે પણ અંધારું પડતું હોય તો જ લાઈટ આમાં કરી હોય ક્યાં ને. કોઈના ભટકાઈને માથામાં ઢોકળા થઈ ગયા છે? અંધારું અંધારું. તો છે ને આપણે જંગલમાં જ ઘર લેવાની જરૂર હતી. તો ત્યાં લાઇટે ન હોય ને કાંઈ ન હોય ને આપણા બિલે ન આવે ક્યાંયથી. અને ઝાડ પાંદડા ખાઈને રહેવાનું એટલે ખર્ચાય ન થાય. આ તે અટાણે જે તમે ખર્ચા કરો છો ને એવા ને એવા કરશો ને તો જંગલમાં જ જવાનું થાય. હું બેઠો તું અહીંયા ઘોરની જેમ આમ ડોક ફેરવેશ. બાપુજી હવે બહુ થઈ ગયું, હવે આવું બધું ન હાલે. આ તમે લાઇટો બંધ કરી દો, આ કોકને પૈસા ન આપો, આ બાની દવા ન લઈ ગયો, આ બધું સારું લાગે? આ ઘરમાં જવાન વહુ હોય, જવાન દીકરો હોય, હજી અમારે મેરેજ છે કેટલો. બસ લવારી, એક વાત કહું, તમે મારી દવાના પૈસા ન આપો ને તો કાંઈ નહીં, મને હાડી ન લઈ દો ને તોય કાંઈ નહીં. ઘરમાં અમે કરકસરથી ચલાવશું. પણ ઓલીનો ફોન તૂટી ગયો છે. હા તો અહીંયા કોઈક બીમાર પડ્યું હોય, હવે બાપુજીને ખબર પડે કે ફોન લઈ દેવાય અહીંયા ઘરમાં, એટલે બધારે વાત થાય, નવો ફોન લઈ દેવાય. બાપુજી આગળ આઈ પાડ દે. હા બાપુજી, એક ફોન લઈ દો ને એને. તને દવાના પૈસા આપું, શાકભાજીના પૈસા આપું, કાજુ કતરીના પૈસા આપું, તું મોબાઈલ લઈ આવી. તમે મને ક્યાં જેટલું ગણાવ્યું એ મને એકેના પૈસા તો દીધા નથી. પણ હું આપી દઉં તો મોબાઈલ લઈ આવે તું. હું લઈ આવી. ને તારા બાપની દુકાન નથી. મોબાઈલના કેટલા રૂપિયા થાય કઈ ખબર પડે છે? એ ઘરમાં જુવાન દીકરો હોય, જુવાન વહુ હોય તો એક 15-20 હજારનો એ ફોન તો વાપરે કે ન વાપરે? 15-20 હજાર રૂપિયા એટલે એક નાના હુના પ્રસંગ થઈ જાય, કઈ ખબર પડે કે નહીં? પણ એવું લાગે એક પ્રસંગ નહીં કરવાનો.
મોબાઈલ મારી પાસે છે. તારી વહુને વાત કરવી હોય ને તે કહેજે, હું અહીંથી મોબાઈલ આપે બહાર જઈને વાત કરી આવું. પણ એ આખો દી ઘરમાં બેઠી હોય હા બરોબર. એને અને- બહાર જવું હોય ને તે લઈ જાય. અને એ સસરાને કહે કે મને મોબાઈલ દો, મારે વાત કરવી. તમે મને આખી જિંદગી ન લઈ દીધું ને તો હાલ્યું. કે કોઈ દી સસરાને નો કે એનો રસ્તો છે મારી પાસે. એમ હું સસરાને નો કે આઈને ડોહી નથી કે ને હા. ઈ મારી પાસે લઈ જાય ફોન. પણ બાપુજી ઈ આમને કે આ તમને કે પછી તમે આમને ફોન આપો પછી આ ફોન એમને દે. પણ અર્જન્ટ વાતો કરવી હોય તો અર્જન્ટ વાત કરવી હોય ત્યાં ઉભા ઉભા કે બા ફોન, એટલે હું ફોન આપી દઈ. કોઈ કાંઈ આવ્યું હોય તો એક મિનિટ ભાવા, એક મિનિટ. તમે એટલા બધા ભોળા છો કે હું કહીશ કે ઓલીને ફોન ઉપર વાત કરવી તો તમે ફોન દઈ દેવો? તોય તમારી પાસે કારણ તો છે જ. એમાં શું ઓલું ઘટી જાય ને Recharge. નેટ ને બધુંય ઘટી જાય. એ નથી વાત કરવી, અને જે વાત કરવી એ મારી સામે કરો. તમે એવા છો. પણ એ ખર્ચ છે ને ઓછું આવે. લ્યો, આ 15,000 તો ખર્ચ ન કરવો. ઓછું આવે પણ બાપુજી એને કેટલી વાત કરવી હોય કેટલી ન કરવી હોય એ બધી એને ખબર એ હોય. ભાઈ મહિને એક વખત મળવા જાય જ છે તો એ બધી વાતો કરી લેવાય. કીધી કઈ ગઈ રોજ રોજ વાત બિચારી. ન કરવાની હોય. 6 મહિના તક ગઈ નથી. 6 મહિના થઈ ગયા, એ ગઈ નથી એના માવતરે. આ તે હાથમ આઠમમાં મોકલજો એને કે વરહની વાતો ભેગી થઈને બધી કરીને લઈ આવજો. ફોન શું કરવાનું નકરા. હવે બાપુજી હવે જો હું ફોન ન લઈ દઉં ને એને તો મેં કીધું છે કે તું મારે છૂટાછેડા લઈ લે એમ મેં કીધું એને. તે કીધું એમ કે એણે કીધું? એને કીધું. હા તે ઈ વ્યવહારની વાત છે. આપણા ઘરમાં એને સુખ ન મળતું હોય તો એ જઈએ કે છે. અરે તમને કાંઈ બોલતા શરમ આવે છે? એ આપણા ઘરની વહુ છૂટાછેડા લઈને એને માવતરે જાય અને પછી આપણે આબરૂની થૂ થૂ થાય એની કાંઈ તમને ખબર પડે છે? ભૂલ કોની છે? તમારી. મારી હે નહીં. મોબાઈલના લપડાવું કેમ કરવાના? બાઈનું શું ફોનનું કામ હોય? કાં? એક ફોન હારુંથી તમે મારા છૂટાછેડા કરી નાખશો બાપુજી. એક ફોન મેં હાથ ફેરા લીધા છે એની હારે. તમને ખબર છે હાથ ફેરાના હાથ વસન હોય છે. એકે મેં નિભાવ્યું નથી. તમને એટલી ખબર ન પડે? તમે બે વસન લીધા છે. તે હાથ ફેરા લીધા એટલે હું પૈસા બગાડીને તારી ફરતા ફેરા કરું? ભિખારી થઈને? ભાવેશ, અહીંયા વાત કરવાનો કાંઈ અર્થ નથી દીકરા. રહી રહીને તારે આ જ બધું સાંભળવું પડશે. એના કરતાં જા, તું તાર જા અંદર જા. માં દીકરો એ નહીં માને. એકની એક વાત પછી મને બોલ્યા એમ જ હતું કરવાની. બા કે બાપુજી દીકરાનું ક્યાંક હમસ છે. બધું સમજી દીધું. તારી બધી સમસ્યાને રસ્તા આપી દીધા છે. એની પાસે છે ને આ ગળામાં પહેરવા માટે 4 તોલાનો ચેન છે, એના પૈસા છે. વહુને આપવા માટે 15,000 રૂપિયા નથી એની. ઈ છે ને મેં પૈસા બસાવીને ભેગા કરીને મારા બાપાના હાસવા આપ્યા હતા ને એમાંથી લઈ દીધો જ. બાપુજી એક વાત કહું. લઈ ગયો ને ફોન લઈ ગયો ને. તું છે ને ખોટું મગજનું દહીં કરતો નહીં અને ફોનની તો વાત જ કરતો નહીં. ફોન નહીં લીધો તો બીજું તો હું મારે તમને કેવું. આ ઘરમાં ખાવા પીવાનું બધું છે. ખાઓ પીવો મજા કરો. અવડું હવેલી જેવડું મકાન છે. પણ ફોન ઉપર વાત કરીને મજા ન લેવાય. તારી પાસે ફોન છે ને? હા તારી બહુ વાત કરવા દીજે પછી. પણ હું આખો દિવસ બહાર હોય બાપુજી. પણ દિવસે હું ઘરે હોઉં ને તમે બહાર હોય તો હું ફોન મૂકીને જાય. પણ તમે ન મૂક્યો તો ના કહું છું હુક્કા મારો છો. સવારે એવું કામ કરે મારી આમે. પરણેલો છે છોકરો, એના પર હાથ ન ઉપાડાય. તો પાવણેલો એટલે જીબડી આંકવાની. ભાવા હું તને કહું છું ને લપ, 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 લાગી જ બેટા, પડ્યો છે ક્યારનો. અને જો હું તને કહું તારા હર આ પાડે ને તો તમે બે એના ઘરે રહ્યો. જા તું ઘર જમાઈ રહ્યા. અહીંયા છે ને તારું કાંઈ ઉગવાનું નથી. હા તારા હાર અન્ય રહે છે અને પહેલી તારીખે પગાર આવી દઈ જાય છે. એ નહીં આપે. જા બેટા, તું તારે તારું કરી ખા. એક મોબાઈલ લઈ ગયો. જા ને ક્યાં બગાડ્યો છે આને? જીભડી નહોતી, જીભડી આવીશ. એ માણાને છે ને પથ્થરની ઠોકર જ્યારે ન સુધારે ને ત્યારે એને પાડની ઠક્કર જોઈએ. અને તમને છે ને જ્યારે પાડની ઠોકર લાગશે ને ત્યારે ખબર પડશે કે બાયડી હું કહેવાય, પૈસા હું કહેવાય અને કેમ રેવાય ને કેમ જીવાય. એ પહેલા છોકરાને બે જ બગાડે, માવડી ને બાયડી. ધંધો ચાલુ કર્યો તમે છોકરાને બગાડવાનો. મારે જવું છે બહાર.
ભાભી હવે છે ને બાપુજીના સ્વભાવથી બહુ કંટાળો આવી ગયો છે હા. હવે આપણે કંઈક કરવું જ પડશે. શું કરીએ મીરા, બાપુજીનો સ્વભાવ જ એવો છે. તું તો હજી હમણાં હાલી આવી, હું તો આટલા વર્ષો કાઢી નાખ્યા મેં. પણ તમે એ જ ભૂલ કરી છે ભાભી. ખોટું થતું હોય ને તો સહન ના કરવાનું હોય, બોલવું પડે ને અવાજ ઉપાડવો પડે, બોલવું પડે ને અન્યાયની સામે અવાજ ઊંચો કરવો પણ પડે. શું કરીએ મીરા, આપણને એમ થાય કે વડીલ છે ને આપણે ક્યાં મર્યાદાઓ ઓળંગવી. પણ ભાભી અમુક વસ્તુ આપણે સમજતા હોઈએ, આપણે પણ ખોટા ખર્ચા નથી કરતા, કરકસર કરીએ છીએ, બધું સમજીએ છીએ, પણ અમુક વસ્તુ જે જીવન જરૂરિયાત હોય ને ભાભી એમાં ના ચાલે. મેં તો બસ એક જ નિયમ કરી લીધો કે જે છે એમાં ચલાવવાનું અને એ પરિસ્થિતિને આપણે અપનાવી લેવાનું. એ વાત તમારી તદ્દન ખોટી છે ભાભી. તમે જેટલું સમજવાની કોશિશ કરશો ને બાપુજી તમારી ઉપર એટલા જ તાગડધીના વધારે કરશે અને એ વસ્તુનો અંત બહુ ખરાબ આવશે. જોયું જશે મીરા, બીજું તો શું થાય હવે, આમાં શું કરવું હવે આપણે. ભાભી તમે જેવા છો ને એવી હું સેજેય નથી હા. મેં તો તમારા દેરને ચોખ્ખું જ કહી દીધું છે, જો મને મારો મોબાઈલ નહીં મળે ને તો હું તો છૂટું જ કરી નાખીશ. અરે ગાંડી, આવું ના બોલાય હવે. મોબાઈલ માટે થઈને છૂટાછેડા? ના ભાભી તમે સમજ્યા નહીં. ફક્ત ધમકી આપી છે કે છૂટું કરી નાખીશ. હું પણ સમજુ છું મોબાઈલ માટે તે કાંઈ ઘર ભંગાતું હોય, પણ આ વસ્તુ સમજાવવા માટેની હતી કે આપણે આપણી જીવન જરૂરિયાતો પૂરી નહીં કરીએ તો કમાયેલા પૈસા, મિલકત, ધન દોલતનું શું કરવાનું. ઓહો, તો વેરી સ્માર્ટ. હા, અને હવે તમારે પણ એ જ કરવું પડશે. સ્માર્ટ થતાં શીખવું જ પડશે તમારે. મારે પણ એક પ્રોબ્લેમ છે. તને ખબર છે ને મારા ભત્રીજાના લગ્ન આવે છે, તો હવે હું ફઈ થાઉં છું તો મારે જળવાવાનું હોય તો મારે વીંટી તો લઈને જવી પડશે ને. હવે વિચારું છું આ પપ્પાને કેમ કહેવું મારે. ભાભી તમે કહો કે ના કહો, મેં તો આજે મારી ઝાડ નાખી દીધી છે. હું તો મારો મોબાઈલ લઈને જ રહીશ અને હું તો તમને પણ કહું છું ખોટું છે તે સહન ના કરો અને બોલતા શીખો. તો હવે પણ મારે તમારા જેઠને વાત કરવી પડશે. હા ભાભી. હું વાત કરવી પડશે? તમે બે હું વાતો કરો છો? કાંઈ નહીં, જેવું મેં છૂટાછેડાની વાત મૂકી છે ને એવું મેં ભાભીને પણ શીખવાડી દીધું છે. ભાભી પણ હવે એવું જ કરવાના છે. શીખવાડી દીધું છે? આખા ગામમાં આ જ તારું કામ છે, શીખવાડી દીધું છે? આ શેરી છે ને તારું આવું બધું લેક્ચરમાં બધું ખાલી થઈ જાય. હા તો શું થાય ભાવેશભાઈ, હવે પછી મારે પણ એવું જ કરવું પડશે. તમને ખબર છે ને મારા ભત્રીજાના મેરેજ આવે છે તો મારે જળવાવાનું છે, તો મારે વીંટી લઈને જવાનું છે. તે બધાના ઘરવાળા જ નડે તમને? ના, અમને ઘરવાળાએ નથી નડતા કે અમને સાસુ સસરા કોઈ નડતા નથી. નડે છે અમને અમારી ઉપર થતો અન્યાય. હા, તમારી એકની ઉપર જ અન્યાય થાય કા? અમારી ઉપર કંઈ થતો જ નથી. એટલે તમે આખો દિવસ ઘરે ના આવો ને એટલે તમને ભાવેશભાઈ ખબર ના પડે, પણ અમને ખબર છે કે અમારી ઉપર શું વીતે છે નહીં. અહીંયા અમારે પાણી પીવું હોય ને તો એ બીક લાગે કે બાપુજી જોઈ જશે ને તો એમ કહેશે કે આખો ગ્લાસ ના પીતા, અડધો ગ્લાસ પીજો. તને મેં પહેલા કીધું તું હાંડો ઉપર લઈ લે, લીધો? હે પ્રભુ, શું કરું આ માણસનું? કોના ગાડે બેસીને કોના ગીત ગાય ને તો કાંઈ. બધા એક ના એક જ છે, રેવા દે ને હવે. બસ સલાહ દઉં છું એટલું તો પાલન કરાય. હા, અત્યાર સુધી બાપુજીની સલાહોનું પાલન કર્યું છે, પછી થોડું ઘણું બાકી રહી જાય તો બા અમને કહેતા હોય, અને હવે છેલ્લે તમે. અમારે તો આ જ કરવાનું છે ને. જો મેં તો મારું કરી લીધું. મતલબ કે તારા મોબાઈલનું પાકું. શું વાત કરો છો તમે? તો બાપુજીએ પૈસા માટે હા પાડી દીધી? બાપુજી પૈસા માટે હા પાડી દીધી? બાપુજી પૈસા માટે હા પાડી દે? બાપુજી દે કાંઈ? એક રૂપિયો દે? તો મોબાઈલ ક્યાંથી લાવશો? બાપુજી હું પૈસા નહીં દઉં. મતલબ તમે અનશન ઉપર ઉતરી જ ગયા છો હા, કે જો અમારી જરૂરત પૂરી નહીં થાય તો અમે તમને પૈસા નહીં આપીએ. હું મારો પગાર હવે બાપુજીને નથી દેવાનો. વાહ વાહ વાહ, જોયું? મેં શું તો વાત છે. એટલે જ કહું છું, મેં તો મારું કરી લીધું. હવે તમે છે ને ભાભી મોટા ભાઈને કહો કે તમારો શું પ્લાનિંગ છે. એ ભાભીને હમણાં હું એ જ સમજાવતી હતી નહીં ભાભી, કે હવે એમને પણ જેમ હું તમને સમજાવું છું ને આપણે એકબીજાનો સપોર્ટ કરીએ ને એમ એને પણ કરવો જ પડશે. આમ જો તમે નિરાશ નહીં થતા પણ અમે તમને સાથ દેશું, પણ થોડુંક કાંઈક વિચારો હું તમે પ્લાનિંગ કર્યો એમ. ના ના, હવે તો તમારા ભાઈને કાને છે ને મારે એ વાત નાખવી જ છે. હા, આખો બરોબર છે. બાને છે ને દવા નથી દીધી. ભાઈને દવા નથી આપી એમ? તો 30 દિવસ પૂરા થઈ ગયા. ભાવેશ, મોબાઈલ ભલે 2-4 દિવસ મોડો આવે હા,
પણ પહેલાં આપણે બાની દવાનું કંઈક કરવું પડશે. હું એ જ વિચારવાનો, તને એ જ કહેવાનો હતો કે બાનું તો કેમ કર્યું, પહેલાં હું દવા લઈ લઉં, કારણ કે બાને નથી રહેવાતું. બાને ચક્કર કેવા આવે છે હા. હમણાં દવા નથી પીધી ને. ભાભી આટલા વર્ષ મોબાઈલ વગર કાઢી નાખ્યા છે ને, તો 1-2 મહિના વધારે આપણે પહેલાં બાની દવા લઈ આવીએ અને આગળનું ડિસ્કશન આપણે હવે પછી કરીશું. ખાલી 100 રૂપિયાની જ દવા છે. તો શું મોટી વાત છે, એ તો ગમે ત્યાંથી આવી જશે. હા. પણ દવા છે ને એ મહત્વની વસ્તુ છે. અને બા માટે તો દવા એટલે બા માટે દવા છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. પણ બાપુજીને આ વાત કોણ સમજાવે? હું હવે કોણ સમજાવે? સમજાવવાની એમાં ક્યાં વાત છે? આપણા મોટા ભાઈ બેઠા જ છે. જો હું મોટા ભાઈને વાત કરીશ, ભાભી તમે પણ વાત કરજો, આપણે હવ મળીને આનો ક્યાંક નિર્ણય લાવી. હા ભાવેશ, તમારી વાત સાવ સાચી છે. હવે બાપુજી સામે લડાઈ કર્યા સિવાય આપણી પાસે બીજો છૂટકો નથી. અને જો આમનામ સહન કરતા રહીશું ને તો ભગવાન ન કરે ને ક્યારેક એકાદું. એ આ શું બોલે છે? ના મીરા, શુભ બોલ બીરા, આવું ના બોલતું. ભાભી મને બાની તબિયતની બહુ ચિંતા થાય છે. સાચું કહું તો દવા પીધા વગર જે અસર ખરાબ થાય છે ને એના કરતાં બાની માનસિક હાલત ખરાબ થાય છે. આપણે સમજીએ છીએ પણ આપણે શું કરી શકીએ? સાંભળ, ને એક બીજી વાત, મારે પાસે 200 રૂપિયા પડ્યા છે બચતના. બાપુજી નથી ને ત્યાં હું દવા લઈ આવું. હા, તમે જલ્દીથી જાઓ. બરોબર, પણ કોઈ કહેતી નહીં. બાપુજી પૂછે ને ક્યાંય ગયો અને એ સૂતો છે. ભાવેશભાઈ, એમાં થોડા ઘટતા હોય ને તો આ હું શાકભાજી ને બધું લેવા જતી ને તો 50 રૂપિયા જેટલા મારી પાસે પણ પડ્યા છે, લેતા જજો. ના 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 ના, પણ 100 રૂપિયાની દવા છે, 200 રૂપિયા મારી પાસે છે, એટલે 100 રૂપિયા તો વધશે જ ને. તો એક કામ મેં કરો ને. બાપુજી નથી કીધું. ના, એ 100 રૂપિયા આપણે વધારવાના નથી. એ 100 રૂપિયા વધે ને એમાંથી બા માટે કંઈક ફ્રૂટ લેતા આવજો. હા એટલે દવા ઉપર એ ખાઈ શકે. થેન્ક યુ સો મચ. હા, તમે જલ્દી જાઓ. આવી હવે તમે જલ્દી જાઓ ને, એ હા. ઓળખે છે તમને. પણ તું છે ને મૂંઝાતી નહીં. મોબાઈલ તો આજ છે ને કાલ નથી. મોબાઈલ છે ને આજ છે ને કાલ નથી. જો ઊભા થઈને નીકળ્યા નહીં ને તો. હા, ઓકે ઓકે. તાસ બૈરીનો ભો. ભાભી ચાલો આપણે બા પાસે કાંટો મારી લઈએ અને થોડું ઘણું કામ કરી નાખીએ. બા હા બેટા, કેવી છે તબિયત હવે? જરાય હારી નથી, દવા લેવાની નથી ને ચક્કર જેવું આવે છે. ભાભી બાના હાથ સાવ ઠંડા પડી ગયા છે. મમ્મી, તમે ઉપાધિ કરો માં. હમણાં છે ને ભાવેશભાઈ દવા લઈને આવશે, અમે કીધું છે હમણાં દવા લઈને આવશે, પણ તમે છે ને પપ્પાને ના કહેતા. પણ ભાવેશ પાસે એટલા રૂપિયા આવ્યા ક્યાંથી? બા તમને શું લાગે છે કરકસર કરતાં ખાલી બાપુજીને જ આવડે છે? એવું નથી. ભાવેશ પણ બહુ હોશિયાર છે ને બહુ સમજદાર છે. એમણે તમારી દવા માટે પૈસા બચાવીને રાખ્યા હતા, તો એ તમારા માટે દવા અને ફ્રૂટ લેવા ગયા છે. ભલું કરે મારા ભાવેશનું ભગવાન. એટલે હવે તમે છે ને આ બધી ફિઝૂલની ચિંતાઓને છોડી દો. સારું સારું, પણ એના બાપુજી કાંઈ સમજતા નથી. બા એણે ન સમજવું જોઈએ. સાંભળો મારી વાત. માણસ છે ને એ પોતે જ પોતાની ફિતરત પાસે લાચાર હોય છે. એ મનથી ઘણું ધારે છે કે મારે મારી અંદર સુધારો કરવો છે, મારે કાલથી આ વસ્તુ નથી કરવી. પણ ફિતરત વસ્તુ છે ને એ માણસને ક્યારેય બદલવા નથી દેતી. હજુ ધીમે ધીમે મન છાતીમાં દુખાવો ચાલુ થઈ ગયો છે. બસ થોડી જ વાર, 10-15 મિનિટમાં જ ભાવેશ દવા લઈને આવી જાય ને, તમે દવા પીને આરામ કરશો ને એટલે બધું સારું થઈ જશે. અને સાચું કહું ને બા, તો તમને આ બધી તકલીફો છે ને દવાના કારણે નથી. તમે અમારી બધાની ચિંતા કરવામાં અને બાપુજીનું વર્તન જોઈને બીમાર પડો છો. તમને મનની બીમારી થઈ ગઈ છે હવે. સાચી વાત છે બેટા. એનું ઘરમાં હોવું ન હોવું મને હંમેશા ચિંતા કરાવે છે. જો હું ઘરમાં બેઠી હોઉં અને પંખો ચાલુ કર્યો હોય કાં લાઇટ ચાલુ હોય એટલે ડર જ લાગ્યા કરે કે હમણાં આવીને બધું બંધ કરી દેશે. મમ્મી, હવે તમે બધું ટેન્શન છોડી દો અને બધું હવે અમારી ઉપર છોડી દો. એ કેમ બેટા, તમે લોકો એવું શું કરવાના છો? તમે બસ ખાલી જોઈએ જાઓ અને અમારો સપોર્ટ કરો. અને સૌથી પહેલાં તમારી તબિયત સુધારવા દો. બસ આખો દિવસ ચિંતા, બાપુજી શું કરશે, ભાવેશ શું કરશે, મોટા ભાઈ બધા પોતપોતાની રીતે લડાઈ કરી શકે એવા સક્ષમ છે જ. હા બા,
સારું બેટા, તમે કહો છો તો હું હવે થોડીક શાંત થઈ જઈશ. થોડાક નહીં, સાવ શાંત થઈ જવાનું છે. મનની બીમારીને પહેલાં તો દૂર કરવાની છે. કંઈ પ્રોબ્લેમ નથી. હરેક ઘરમાં વાસણ હોય ને, વાસણ ખખડતા જ હોય. આ બધું નોર્મલ છે. બેટા, વાસણ ખખડે એ તો આપણે સમજીએ છીએ, પણ અહીંયા તો ધમ પછાડા થાય છે. એને કેમ રોકવું મારે? મમ્મી, તમે પહેલાં તો રડવાનું બંધ કરો. તમે રડો છો ને અમને સારું નથી લાગતું. અમે બધું હેન્ડલ કરી લેશું. બસ તમારે અત્યારે સાજું થવાની જ વાત છે. તમે સાજા થઈ જશો ને તો અમે આપોઆપ લડાઈ કરી શકશું. અને બાપુજીને સીધા કરવાનું કામ હવે અમારા ચારે ઉપર છોડી દો. એને ભગવાન સીધો નથી કરી શકતો તો તમે શું કરવાના? બા, કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે. અને અમે તો એકના વગરના ચાર છીએ. બસ તમે જોયા કરો. બસ તમારે ખાલી છે ને મમ્મી શાંતિ જ જાળવવાની છે ને. તમારે અમને પૂરો સપોર્ટ દેવાનો છે. સારું બેટા, મારો પૂરેપૂરો સાથ છે તમને બધાયને. બસ તો હવે તમે થોડી વાર આરામ કરો. અમે થોડું કામ કરી નાખીએ અને ભાવેશ આવે ને એટલે દવા પીને આરામ કરવાનો. હા બેટા, હા. આ બંને જણીઓ મને મોગમમાં ઘણું બધું કહી ગઈ, પણ એ શું કરવાના હશે? અને આજે તો બંનેના મોઢા ઉપર કોઈ ટેન્શન નહોતું. ખબર નહીં, એક છુપી ખુશી હતી. હવે શું ખુશી હશે, શું કરશે, મને તો કાંઈ ખબર નથી. પણ હશે, જે કરશે એ સારું જ કરશે, સારું જ કરશે. આ પંખો કેમ બંધ કર્યો? કહું છું કે આ મહિનામાં આટલા બિલ આવે છે. પરસે ઓલું છે ને એટલે હમણાં ઠંડક થઈ જશે બધી. અરે પણ બહારથી હાલતા આવ્યો છું તો થોડીક વાર તો રહેવા દેવાય ને. એ ના હો, આપણે એવા ખોટા ખર્ચા ન કરાય. આજ કળતર જેવું થઈ ગયું છે, શરીર તૂટે છે આખું. હા તો દવા લેવા જવું પડશે. દવા લેવા કાંઈ જવાની જરૂર નથી. આ જો ડાયાબિટીસમાં હું દવા વગર હારી થઈ જાઉં છું ને, આ 6 મહિના પહેલાં તમે નહીં મારી કળતરની દવા લાવ્યા હતા, એ એક ગોળી ક્યાંક રખડે છે, એ હું હમણાં તમને આપું છું, એનાથી સારું થઈ જશે. ખાવાનું શું છે, બનાવ્યું છે? જાઓ અંદર, અમે લોકોએ તો જમી લીધું. બધાય જમી લીધું? બધાએ જમી લીધું. હું ખાઈ લઉં. હા હા, જમી લ્યો. હા, મારું જમવાનું? બાપુજી, અમે બધાએ તો જમી લીધું છે, પણ મગ બાફેલા પડ્યા છે. કેમ મગ બાફેલા પીડા, રોટલી, શાક, દાળ ભાત કાંઈ? એમાં એવું બન્યું ને બાપુજી કે અમે બધાએ તો જમી લીધું હતું, પણ મને એમ થયું કે પપ્પા આવશે ને તો એની અડધી રસોઈ બાકી રાખું. ગરમ ગરમ મગ વઘારી આપીશ અને ગરમ ગરમ રોટલી બનાવી આપીશ. પણ હું જેવું બનાવવા ગઈ ને એવું ગેસનો બાટલો પતી ગયો. પણ બાપુજી, તમે હમણાં મારા મમ્મીને કહેતા હતા ને કે તબિયત હમણાં અમારી નરમ ગરમ રહે છે, તો આમે મગ બાફેલા પડ્યા છે તો એમાં ચટણી મીઠું છાંટીને તમને આપી દઉં તો તમારા સાહેબ માટે મગ. અરે પણ કાંઈ ખાલી મગથી થોડું પેટ ભરાય, બીજું કાંઈ ખાવાનું નથી. બીજું કાંઈ નથી પપ્પા, બધું ખલાસ થઈ ગયું. કાલે ઓલો ભાવો ફ્રૂટ લાવ્યો તો, કંઈક ફ્રૂટ ફ્રીજમાં મૂકતો હતો. તો જોઈ લો ને હોય તો. ન હોય તો જ કહેતા હોય જોઈ લો એમ. હા હા, તો વાંધો ને, આપણે સાંજે પ્રોગ્રામ કરીએ. હા હા હા, હું આવું છું ને. હા હા, આવે પછી. હા
હા હા તો હા હા દુકાને તું જઈ આવજે ને. હા અરે મારે પાસે ટાઈમ નથી. હા હા અરે ભલે ને પણ એ દુકાને આવતો એને આવવા દે ને, પણ એમાં તને હું વાંધો છે? એટલે ફોન મૂકને, એક મિનિટ હો. કામ છે મારે. એક મિનિટ બાપુજી, ઇમ્પોર્ટન્ટ ફોન આલે છે. હા હા તો આજે તું એને બહાર રાખજે હાલ, તો હું હાન લગીમાં હા હાંજે હું પોગી જઈશ. હા અને ઓલા બીજાનું શું થયું? ફોન કર્યો? એ કેટલા વાગે આવે છે? હા હા સારું સારું એને બહાર રાખજે હાલ, હું હાન લગીમાં પોગી જઈશ. હા હા અને સાંભળ આપણે ઓલા હા 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 બસ 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 જોઈ. એ મૂકને, મારે કામ છે, મારે બહાર જવું. સારું 1 મિનિટ હું પછી ફોન કરવા. લાગી પીડ્યો છે. હું બાપુજી શું છે? એમાં બેલેન્સ પતી ગયું, બેલેન્સ કરાવતો આવી જા. બેલેન્સ પતી ગયું? હા તો તમારે બેલેન્સની શું જરૂર છે આમાં? કેમ મારે ફોન ન કરવા હોય? હું ફોન કરવો હોય? હા લ્યો, કોને મિસ કોલ મારો છે? મિસ કોલ મારજો, ફોન સામેથી ના આવશે. હવે તું નવરો હોય તો આમાંથી ફોન કરું ને. ક્યારનો તો લાગી પીડ્યો છે. જ્યારે હોય ત્યારે ફોન ઉપર તો હું 1.5 કલાક હું અહીં ઊભો રહું. પણ ખોટું રિચાર્જ ન કરાય બાપુજી. અને તમારામાં રિચાર્જ કરી આમાં કોઈ દી ફોન આવ્યા છે? કોઈના આવ્યા છે? હવે બચત કરો, બચત. આવી રિચાર્જ બિચાર્જ ન કરવાના હોય. હું હવે તમે પણ હવે હા 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 એ તો હું છે બાપુજી નવરા બેઠા હતા ને એટલે હું હા ભાવેશભાઈ ચાવી. ચાવી? હા કેમ ચાવી? હા અરે ગાડી તો કીધું ની રચી નાખી છે, ગાડી મેં મારા નામે કરી નાખી છે. હવે ગાડી મારી છે ભાઈ. હા બાપુજી એમાં શું છે ખબર છે? તમે કહેતા હતા કે અમે તો હાલીને જતા હતા બે ગાંવ લગી, તો મેં કીધું ગાડી એમને પડી છે, તો મેં કહું હવે દઈ દઉં, ખોટી કાટ ખાય. અને પૈસા? પૈસા તો ઘરમાં થોડોક સામાન જોતો હતો, મેં કરી લીધો. પણ મને પૂછ્યા વગરની ગાડી થોડી તારે વેચી નખાય. એ તો હવે વેસાઈ ગઈ બાપુજી. અને જો તમારે બહાર જવું હોય તો આપણે બાજુમાં ઓલા સગન કાકા છે, એની રિક્ષા હું મૂકવી દઉં. ઓકે, હવે બહુ માથાકૂટ ન કરે તમારે. મારે ફોન આવે છે. હા હાલો. ક્યાં જાય છે આ બધાને લઈને? ભાવાને પૂછો. હા પિક્ચર જોવા. અને હા, જમીને બહાર આવવાના છીએ અમે બધા. રાહ ન જોયા કરતા. અને હા પપ્પા, ઢાકેલું પડ્યું છે એ જમી લેજો. અરે પણ અને હા, મને મૂકીને કેમ બધા જાઓ છો તમે? અને આવું કેમ કરો છો મારી સાથે? ત્યાં હાલો ને, બધા મોડું થાય છે. નહીં, મારે એક વાત કરવી છે. આ તો ખરો, મને ઉતાવળ છે બહુ. બેસો બધા. હલો 5 મિનિટ બેહો. બોલો બાપુજી, જલ્દી બોલો, અમારે મોડું થાય છે. હું એમ કહું છું કે મને હમણાં એવું લાગે છે કે હું એકલો પડી ગયો છું અને મારા કોઈ કામ નથી થતા. મને દાંતનો દુખાવો છે. તું જ એમ કહેતી હતી કે તારા બાપુજી માટે તળેલી કૂણી ભાખરી બનાવજે. મેં 15 દિવસથી કૂણી ભાખરી નથી જોઈ. ક્યાંથી જોઈ હોય? મારી ડાયાબિટીસની દવા લાવવાના તમારી પાસે પૈસા નથી. હવે જ્યારે દાંત દુખે છે ત્યારે તમને કોની ભાખરી યાદ આવે છે એમ? હું એક પણ દિવસ ઇસ્ત્રી કર્યા વગરનું કપડું પહેરીને બહાર નહોતો નીકળતો. હા 14 દિવસથી હા લગર વગર કપડાં પહેરીને ફરું છું. બાપુજી,
સ્ત્રીની શું વાત કરો છો? શું નવાઈ કરો છો તમે? આમ પણ જો અમને અમારા માવતર અહીંયા આપ્યા હતા તો દીકરીઓની જેમ રાખવા જ આપ્યા હતા ને. અમે કાંઈ તમારા ઘરની નોકરાણીઓ નથી કે તમે કહો ને બધું હાજર થઈ જાય. ખરેખર મને કોઈ દિવસ વાસી ખાવાનું નહોતું મળતું. હું આવું ત્યારે ગરમ રસોઈ બનાવીને મારા માટે અલગથી ખવડાવતા હતા, અને અત્યારે હમણાં કીધું એમ ઢાકેલું ટાઢું મારે ખાવાનું. એ તો પપ્પા જેવું કરીએ ને એવું ભોગવવું પડે. અને આમ તો તમે જ કહેતા હતા ને કે બચત કરો, એટલે અમે લોકો બચત જ કરીએ છીએ ને બાપુજી. પણ હું સ્કૂટર વગર કોઈ દી બહાર નહોતો જતો. હું 15 દિવસથી બધે હાલીને ફરું છું. તે ભાવા મારું સ્કૂટર વેચી નાખ્યું. તમે સ્કૂટરની વાત કરો છો? હે, મારી બૈરીએ એક મોબાઈલની વાત કરી હતી મને લેવાની, અને એ મોબાઈલ માટે તો મારી બૈરીએ છૂટાછેડાની વાત કરી મારી હારે. વિચાર કરો. અને તમે જવા દે. હવે મને એવું લાગે છે કે કદાચ આખું ઘર સ્વભાવથી ખરાબ ન હોય, કદાચ કોઈ એકાદ વ્યક્તિ જ ખરાબ હોય, અને એ હું હઈશ. બાપુજી, અમે એમ નથી કહેતા કે તમે ખરાબ છો, પણ તમારા જે વિચાર છે ને એ ખરાબ છે. હા ભાવેશ, મને પહેલેથી મહેનત મજૂરી કરી અને ગામડેથી અમે શહેરમાં આવ્યા હતા. જ્યારે અમારી પાસે પૈસા નહોતા ને, તને તો ખબર છે ને, કોઈ આપણને ચાનું પાણીનો ભાવ નહોતા પૂછતા. એટલે મારા મનમાં એક લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે આપણા ઘરમાં પૈસા હોય ને તો આપણી ઇજ્જત થાય, તો આપણને લોકો બોલાવે. એ લઘુતા ગ્રંથિ હું કોઈ દિવસ ન તોડી શક્યો, અને હંમેશા પૈસા બચાવો, પૈસા કમાવો, એક જ ગાંડ પણ મારા મગજમાં ઘૂસી ગયું હતું. એના હિસાબે હું આ બધી ભૂલો કરતો હતો. નહીં, તમે ખરાબ નથી. તમે એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો એટલે તમારા માટે પૈસા જરૂરી હતા. પણ હું એમ કહું છું કે કરકસર કરાય, કંજૂસાઈ નહીં. તમે જે કરતા હતા ને એ કરકસર નહોતી, એ કંજૂસાઈ હતી. હા, આ લોકોને એમ કીધું હોત ને કે બેટા દીકરા આ લ્યો પૈસા, પણ સંભાળીને વાપરજો, જરૂર હોય ત્યાં વાપરજો, તો એ કરકસર કહેવાય. હવે આપણે એક કામ કરીએ તો, આપણે કાંઈ ઝંઝટ જ ન રહે એવું કરી દઈએ તો ઘરમાં. હું બધો વ્યવહાર ઘરનો તને ભાવાને સોંપી દઉં. મને તમારે એક તમાકુની પડી અને ભાવા મને મારી એક સ્કૂટર નહીં તો એક સાયકલ લઈ દેજે. બસ ને મારે બાપુજી, આવવા જવામાં. કરી દીધી ને નાની વાત. બસ મારે ને ભાવાને નથી રાખવો. આપણી બે આ ડાય સમજુ વહુ છે, એ લોકો પણ સાધારણ કુટુંબમાંથી જ આવી છે. એને ખબર છે કે કરકસર કેમ કરાય. આપણે એને સોંપી દઈએ તો કરકસર બી કરશે, આપણને બધાને સારી રીતે રાખશે, અને આપણો આખો પરિવાર ખુશી ખુશી રહેશે. તમારા બંનેના પપ્પાએ હવે રડો નહીં. મારામાં તમારો બાપ જોયો હશે, અને મારી ઉપર સમુદ્ર જેટલો વિશ્વાસ મૂકી અને બંને દીકરીઓને મારે ઘરે વળાવી છે. મેં તમને બંનેને કાયમ હેરાન જ કરી છે. દીકરી, આ બાપને માફ કરી દેજો. બાપુજી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે અમારી સામે માફી માંગો ને એ સેજે સારું ના લાગે. અમે તો તમને એટલું જ સમજાવવા માંગતા હતા કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તમે દુઃખ ભોગવ્યું છે, તમે કરકસર કરો છો, એ બધી સાચી વાત છે, પણ અમારે અમારા સમય સાથે ચાલવું પડે ને બાપુજી. તો મારો એક હુકમ માનશો બધા? બોલો ને બાપુજી. તું મારા માટે ગરમા ગરમ રસોઈ બનાવી દે, અને તું મારા બધા કપડાને ઇસ્ત્રી કરી દે, અને તું મારા માટે સ્કૂટર લઈ આવ. બાપુજી, એ સ્કૂટર છે ને મેં વેચ્યું નથી. તો એ તો તમારા જ મિત્ર જે હતા ને એને જ મેં કીધું હતું કે આપણે આવી રીતના એક પ્લાન કરીએ. અને હા પપ્પા, એક વાત યાદ રાખજો, આ ઘર અમારું પણ છે, એટલે ખોટો પૈસો ક્યાંય વેડફાટ નહીં કરીએ.
બચત કરશું તો કાલ સવારે અમને જ કામ આવવાનું છે. સારું સારું અને બેટા. બાપુજી થોડી થોડી એમ તો હુંય બચત કરતો હતો અને બાને દવા ટાઈમ ટુ ટાઈમ દેતો હતો નહીં બા? હા એટલે હાજી થઈ ગઈ એમ ને. ચાલો તો હવે મને ખવડાવીને પછી તમે પિક્ચર જોવા જાઓ. આમ તો બાપુજી અમારે પિક્ચર જોવા જવું તો નહોતું, પણ આ તો શું છે, અમે જરીક ગાર્ડનમાં આંટો મારવા નીકળતા હતા. કા બા? અમને એમ થયું કે હલો ને પિક્ચરનું એક બહાનું કરીએ, કદાચ બાપુજી આપને બોલાવી લે તો. પણ એમાં બોલાવી લીધા. અચ્છા. બચ્ચા બાપની ભાન ઠેકાણે લાવવા. આને કહેવાય બાપ કરતા દીકરો સવાયો. હા. ચાલો ચાલો તમે ચા બનાવો અને હું એને કુણી કુણી ભાખરી બનાવી દઉં. ખાતી નથી ને 14 દિવસથી. ચાલો